આજે ખાસ તો અમારે રીબડા જીઆઈડીસી નું સ્નેહ મિલન હતું અને તમામ એસોસિએશનના મેમ્બરો ભેગા થયા હતા અને જે અમારે આગળ કામગીરી કરવાની છે એના માટે ખાસ ભેગા થયા હતા. આવનારી 1 તારીખે 1 ફેબ્રુઆરીના મારા પૂજનીય દાદા બાપુ મારા મહીપતસિંહ બાપુ એમની દ્વિતીય પુણ્યતિથિ છે. એના નિમિત્તે અમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરી છે રીબડા આંગણે અને સેવાનું એક કામ છે. એમાં સૌ જીઆઈડીસીના બધા ઇન્ડસ્ટ્રીઝ મળ્યા આજે અને જમણવાર બેઠો હતો જેમાં આવનારા ટાઈમમાં હવે 1 તારીખ માટે કેમ ઝાઝામાં ઝાઝુ રક્ત ભેગું થાય અને લોકો સુધી અમે સેવા પહોંચાડી શકી. એટલે ગઈ વખતે 1500-2000 બોટલનો ટાર્ગેટ હતો અને 3760 બોટલો એકત્રિત થઈ હતી. એટલે આ વખતે મોટું આયોજન કર્યું છે અને એવો ટાર્ગેટ છે કે 5000 બોટલો પૂરી કરવી. એટલે સૌ એના માટે અમે ભેગા થયા છીએ. લોકોને શું અપીલ કરશો બ્લડ ડોનેશન કેમ્પ માટે? લોકોને આપ સૌ આપના માધ્યમથી જેટલા પણ દર્શક મિત્રો જોવે છે એ બધાને એટલું જ આહવાન છે કે ખાસ આવા સેવાના કામમાં જોડાવ. બ્લડનું એક સેવાનું કામ છે. આમાં મારા ઘરે કાંઈ મારે લઈ ન જવાનું હોય. ગરીબ માણસોને જે થેલેસીમિયાથી પીડિત છે કે બીજી કોઈ ગંભીર બીમારી છે એ બધાને સેવાના કામમાં ઉપયોગમાં આવે છે અને છેલ્લા 1 વર્ષ પહેલા પણ અમે કર્યું હતું અને જેટલા પણ સાવ ગરીબ માણસો છે કે જે મજૂર વર્ગ છે કે જે પૈસા નથી દઈ શકતા, આજે 1500 કે 2500 રૂપિયાની વચ્ચે એક બોટલ મળે છે બ્લડની, તો અમે સાવ નિઃશુલ્ક ભાવે એમને દેવડાવવાની મદદ કરી છે કે 1 રૂપિયો પણ ચાર્જ નહીં અને ક્યારેક ઇમરજન્સી હોય ત્યારે બ્લડની વ્યવસ્થા અમે પૂરી પાડી છે. એટલે જેમ જાજુ રક્તદાન એટલે બહુ મોટું દાન કહેવાય, તો ખાસ દર 3 મહિને બધા દઈ શકો. તો ખાસ જે દેતા હોય ન દેતા હોય એ લોકોને પણ અવેરનેસ આપો અને જેમ બને એમ જાજુ બધા રક્તદાન કરો. કઈ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા લગી ચાલુ છે? સવારના 1 ફેબ્રુઆરીના શનિવાર છે અને સવારના 6 વાગે રીબડા હનુમાનજી મંદિરની પાછળ જ અમે આયોજન કર્યું છે. સવારે નાસ્તો અને જમણવાર પણ ત્યાં જ છે અને સાથે સાથે સવારે 6 વાગે રક્તદાન કેમ્પનું ચાલુ થશે અને બપોરે 2 કલાક સુધી. સમગ્ર ગોંડલ તાલુકાથી તો આવતું જ હોય પણ ગુજરાતભરમાંથી મારો મિત્રો વડતર પણ આવતા હોય અને જેટલા પણ મારા પરિવારના સ્નેહીજનો કે અમારા જેટલા જાણીતા છે કે જે સેવાભાવી માણસો છે કે જેને ખ્યાલ છે કે રક્તની લોહીની કિંમત શું છે, એ બધા ખાસ આ માટે અમારી સાથે જોડાતા હોય. ગોંડલ તાલુકાની તમામ સંસ્થાઓ સાથે છે.